નમસ્કાર સૌ પત્રકાર મિત્રોને મારા નમસ્કાર. ધ પીએમ ઇઝ કોમ્પ્રોમાઇઝ આ વાક્યને લઈ અને આજે અમે લોકો બતાવવા માંગીએ છીએ. ધ પીએમ ઇઝ કોમ્પ્રોમાઇઝ. પીએમએ શા માટે કોમ્પ્રો કરવું પડ્યું છે અમેરિકા સાથે, એ પ્રશ્ન દરેકના મનમાં છે. અને એટલા માટે જ આજે મારે કહેવું છે કે મોદીજી અત્યારે ચૂપ કેમ છે. હરદીપ પુરી જે કેન્દ્રીય મંત્રી છે અને પેટ્રોલિયમ મંત્રી છે, છતાં પણ અત્યારે હાલ આપણે સૌ જોઈ રહ્યા છીએ કે કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, ગેસના ભાવ વધી રહ્યા છે અને આને લઈ અને આખા દેશની અંદર પ્રજા ત્રાહિમામ થઈ રહી છે. મોદીજી જ્યારે ઇઝરાયલના પ્રવાસે જઈને આવ્યા અને પછી એમને ફાધર ગણાવ્યા, પછી તરત જ આ યુદ્ધ ચાલુ થઈ ગયું. આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકા આગળ અત્યારે હાલ આપણા પ્રધાનમંત્રી મોદીજીએ ઘૂંટણ ટેકવી દીધા હોય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એમણે સરેન્ડર કરી દીધું છે. બિલકુલ અમેરિકા આપણને ગુલામ બનાવીને જેમ ટ્રમ્પ કહે એમ મોદીજીને કરવું પડે છે. એનું કારણ શું? તો એનું કારણ અત્યારે હાલ આખા દેશમાં ચર્ચા ચાલી રહી છે એપ્સ્ટીન ફાઇલની. જેફરી એપ્સ્ટીન ફાઇલની અંદર જે નામ ખુલ્યા છે એ નામની અંદર આપણા કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પણ નામ છે, મોદી સાહેબનું પણ નામ છે, અનિલ અંબાણીનું પણ નામ છે. એટલે આવા તો હજુ ઘણાય નામ સસ્પેન્સ છે, કેટલાય લોકોના નામ ખુલવાના બાકી છે. અને આની અંદર એવું તો શું સસ્પેન્સ છે, એવું તો શું છુપાયેલું છે કે અત્યારે હાલ ટ્રમ્પ એમની આ નસ દબાવી રહ્યા છે અને એના કારણે ટ્રમ્પ કહે એમ મોદીજી ચાલતા હોય એવું લાગી રહ્યું છે. જે આ જેફરી એપ્સ્ટીન નામનો આ વ્યક્તિ એ એક માણસનું માંસ ખાતો હોય, એટલે માનવ ભક્ષી રાક્ષસ કહીએ તો પણ ચાલે એવી વિકૃત માનસિકતા વાળો જે નાબાલિગ બાળકીઓને બળાત્કાર કરી એમને ગર્ભવતી બનાવતો, લોકોને પીરસતો અને મારીને ખાવાનું કામ કરતો હોય એવા માનવ ભક્ષી માણસ સાથે મોદીજી જો ધર્મની વાતો કરતા હોય, હિન્દુત્વની વાતો કરતા હોય તો એમને એવી તો શું જરૂર પડી આની સાથે મિત્રતા કરવાની? શા માટે એમનું નામ એમાં આવ્યું છે? તો આ બધા જ કારણો, આ વાત એટલા માટે મારે કરવી પડી છે કે આ બધા જ કારણો આની અંદર ભાગ ભજવી રહ્યા છે. અને અત્યારે હાલ આ યુદ્ધના કારણે હિન્દુસ્તાન પીસાઈ ગયું હોય એવો માહોલ સર્જાઈ ગયો છે. અત્યારે હાલ આપણા દેશની અંદર હમણાં જોયું કે રાંધણ ગેસના ભાવ એકદમ જ 60 રૂપિયાનો વધારો એક જ દિવસમાં કરવામાં આવ્યો. કોમર્શિયલ ગેસના ભાવ સિલિન્ડરના 115 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો. અને આ પરિસ્થિતિ જોતા આખા દેશની અંદર ખૂબ ગંભીર પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે. કારણ શું? કારણ કે આની અસર સીધી ગૃહિણીઓ પર પડી છે. રાંધણ ગેસના ભાવ વધારાથી ગૃહિણીઓ તાહીમામ થઈ ગઈ છે. એમના ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. જે લોકો માંડ એમનું ઘર ચલાવતા હોય એમને અત્યારે 1100 રૂપિયા ભાવ વધારો આપવો પડે છે. જ્યારે 450 રૂપિયા ભાવ હતો ત્યારે એમના જ મંત્રી સ્મૃતિ ઈરાની માથે બાટલો લઈને ફરતા હતા અને કહેતા હતા કે ભાવ ઘટાડો. અત્યારે એ લોકો ક્યાં ગયા? આખા દેશની અંદર આની ગુમરાણ ચાલી રહી છે. ગેસ સિલિન્ડરના ભાવ તો વધાર્યા, પણ સાથે સાથે કોમર્શિયલ ભાવ વધવાના કારણે રેસ્ટોરન્ટ અને નાના ખાણીપીણીના બજારો, માર્કેટો અને નાના માણસોના ધંધાઓ ઉપર આની ખૂબ અસર પડી રહી છે. ભાવ વધારા કર્યા તો ઠીક, પણ એની પાછળ નિયંત્રણ પણ લાવી દીધું છે. પહેલા 20 દિવસે બાટલો નોંધાવવાનો સમયગાળો હતો, એનો અત્યારે 25 દિવસ કરી દીધો આ લોકોએ. 25 દિવસ પછી જ ગેસ સિલિન્ડરની નોંધણી થાય, ત્યાં સુધી નોંધણી ના થાય અને નોંધણી થયા પછી પણ 10 દિવસ પછી આપણને સિલિન્ડર મળે. એટલે 35 દિવસે આપણા ઘરમાં સિલિન્ડર આવે. અત્યારે હાલ દરેકના ઘરમાં 15-20 દિવસ માંડ સિલિન્ડર ચાલે છે. તો પછી બાકીના દિવસોમાં માણસો શું કરશે? ગૃહિણીઓ શું કરશે? રસોઈ કઈ રીતે બનાવશે? એ એક સમસ્યા ઊભી થઈ ગઈ છે. અને આ કારણે તમામ ગૃહિણીઓ અત્યારે હાલ પરેશાન છે. અત્યારે તમે જુઓ કે દરેક એજન્સી ઉપર ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઈનો લાગી છે.
અને આ લાઈનો લગાવવાનું કામ આ મોદી સાહેબે કર્યું છે. કેન્દ્રમાંથી જે ભાવ વધારો આવ્યો છે એના કારણે અત્યારે હાલ જે માહોલ ઉભો થયો છે એ કઈ નવાઈની વાત નથી. લાઈનો લગાડવાની આદત તો આ લોકોને વર્ષોથી છે. નોટબંધી કરી તો પણ લાંબી લાઈનો લગાવી હતી અને એ લાઈનોમાં સવારે 4 વાગ્યાથી લઈ અને રાત સુધી લાંબી લાઈનોમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા હતા. એના પછી કોરોના કાળ આવ્યો તો ઓક્સિજનના સિલિન્ડર માટે અને હોસ્પિટલોની અંદર સેવા લેવા માટે હોસ્પિટલોની અંદર જ્યારે બેડ નતા મળતા, ઓક્સિજન નતું મળતું, ત્યારે પણ લાઈનો લાગી હતી અને હજારોની લાઈનો 5-5 કિલોમીટર સુધી સિવિલ હોસ્પિટલની બહાર લાઈનો લગાવવામાં આવી હતી અને એ લાઈનોની અંદર કેટલાય લોકો મૃત્યુ પામ્યા છે, જેમને સારવાર નથી મળી, ઓક્સિજનના બાટલા નથી મળ્યા, ઓક્સિજન પૂરતો હોસ્પિટલોમાં દર્દીઓને નથી મળ્યો અને એના કારણે કેટલાય દર્દીઓ લાખોની સંખ્યામાં દેશની અંદર લોકો મૃત્યુ પામ્યા હતા. આ લોકો 15 વર્ષથી એમની સરકાર ચલાવી રહ્યા છે ત્યારે જ્યારે પણ આવી સંકટ આવે ત્યારે ઘંટ વગાડો, થાળી વગાડો, દીવા પ્રગટાવો. મારે એમ કહેવું છે કે મોદીજી તમે અત્યારે ક્યાં ગયા છો? અત્યારે દિલ્હીની અંદર સંસદ સત્ર ચાલી રહ્યું છે ત્યારે મોદીજી તામિલનાડુમાં જઈને બેઠા છે ચૂંટણી પ્રચાર કરવા માટે. કારણ શું? કારણ કે એ સંસદની અંદર જવાબ આપી શકે એમ નથી. વિપક્ષ જ્યારે સવાલો ઉઠાવે છે તો એનો જવાબ મોદી સાહેબ પાસે છે નહીં. માટે અત્યારે હાલ સત્ર છોડીને બહાર ચાલ્યા ગયા છે. આપણે જોઈએ છીએ કે ભૂતકાળમાં જ્યારે મોદી સાહેબે એક ભાષણ આપ્યું હતું એમાં કહ્યું હતું કે ગટરની અંદર પાઇપલાઇન લગાવવાથી ગેસ આવે છે અને હું ચાના થેલા ઉપર કે ચાની કીટલી ઉપર એના સ્ટવ સાથે આ પાઇપલાઇન લગાવીને ચા બનાવતો. અલા ભાઈ, અત્યારે હાલ એ ફોર્મ્યુલા તમારી ક્યાં ગઈ? એ ફોર્મ્યુલાની વાતો કરતા હતા મોદી સાહેબ કે આ તો બહુ કોમન અને એકદમ ઈઝી ફોર્મ્યુલા છે, એકદમ સહેલી ફોર્મ્યુલા છે, આનાથી ગેસ ઉત્પન્ન થાય ગટરમાંથી, એ ગેસનો આપણે રાંધણ ગેસ તરીકે ઉપયોગ કરી શકીએ. મારે અત્યારે કેવું છે મોદીજી પાછા આવો, તામિલનાડુમાંથી અહીંયા આવો અને એ ફોર્મ્યુલાની અત્યારે પ્રજાને જરૂર છે. આવીને બતાવો તમારી ફોર્મ્યુલા. અત્યારે ગૃહિણીઓને જરૂર છે રસોઈ કરવા માટે. એ તમારી પાઇપ વાળી ફોર્મ્યુલાની અત્યારે બધાને જરૂર છે. હવે સમજાવો ને, ખાલી વાતો કરવાની, ખાલી પ્રજાને મૂર્ખ બનાવવાની વાતો. ઘંટ વગાડો, થાળી વગાડો, દીવા કરો, ગેસમાં પાઇપલાઇન, ગટરોમાં પાઇપલાઇન નાખો, ગેસ ઉત્પન્ન કરો. માત્ર વાતો કરવાની, માત્ર બધાને ભોળવાના, માત્ર ઉલ્લુ બનાવવાની વાતો. અત્યારે હાલ દેશની પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. મોંઘવારી કૂદકીને ભૂસકે વધી ગઈ છે. ગેસ સિલિન્ડર, કોમર્શિયલ સિલિન્ડર અને મોંઘવારી ખૂબ ઉપર જઈ ગઈ છે. જ્યારે દેશના નાગરિકનો પગાર વધતો નથી, એનો પગાર તો ત્યાંના ત્યાં છે. એક બાજુ મોંઘવારી ઉપર જાય છે, એક બાજુ એનો પગાર, એની આવક ત્યાંને ત્યાં સ્થિર છે. એના કારણે અસમતુલા સર્જાય છે અને દેશની અંદર ગરીબી, બેકારી અને બેરોજગારીનું પ્રમાણ વધવા લાગ્યું છે. આ બધા જ મુદ્દાઓને લઈ અને આજે મહિલા કોંગ્રેસે આ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને એના દ્વારા મારે આજે આપ મીડિયાના મિત્રો દ્વારા કેન્દ્ર પાસે અમારી માંગણી છે કે જેમ બને એમ ઝડપથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઉપર નિયંત્રણ લાવવામાં આવે. પેટ્રોલ ડીઝલ ઉપર જે ટેક્સ નાખવામાં આવે છે, જે કર નાખવામાં આવે છે, એને ઓછો કરવામાં આવે અને પેટ્રોલ ડીઝલના ભાવ તાત્કાલિક ધોરણે નિયંત્રિત કરવામાં આવે અને ઓછા કરવામાં આવે. રસોઈ ગેસ સિલિન્ડરનો જે ભાવ વધારો કર્યો છે એને પાછો ખેંચવામાં આવે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપર જે ભાવ વધારો કર્યો છે એને પણ પાછો ખેંચવામાં આવે અને ખાદ્ય પદાર્થ, શાકભાજી, અનાજ, કઠોળ, તમામ ખાદ્ય પદાર્થો ઉપર અને ચીજ વસ્તુઓ, ઘરેલી ચીજ વસ્તુઓ ઉપર જે ભાવ વધ્યા છે એ ભાવ પણ નિયંત્રિત કરવામાં આવે. આ અમારી માંગણી છે અને આ બધી માંગણીઓ લઈ અને આજે મહિલા કોંગ્રેસે પ્રેસ દ્વારા, આ મીડિયા દ્વારા કેન્દ્રને અને રાજ્ય સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ કે જો તાત્કાલિક ધોરણે આ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે, આ ભાવ ઉપર નિયંત્રણ કરવામાં નહીં આવે, આ જે
મોંઘવારી વધી છે અને ઘટાડવામાં નહીં આવે તો અમે સડકથી લઈ અને સંસદ સુધી આંદોલન કરવા માટે મજબૂર બનીશું અને આવનારા સમયની અંદર મહિલા કોંગ્રેસ દ્વારા આના દેખાવો અને પ્રદર્શનો ચાલુ રહેશે અને આનું આંદોલન સાંસદ સુધી લઈ જવાની તૈયારી સાથે મહિલા કોંગ્રેસ આજે મેદાનમાં આવી છે. આપ સૌને મારી નમ્ર વિનંતી કે આ અમારી પ્રેસ દ્વારા જે મેસેજ આપ્યો છે એ આપ કેન્દ્ર અને રાજ્યની સરકાર સુધી પહોંચાડો તેવી મારી વિનંતી. થેન્ક યુ.